રામદેવજી બાપા એક આપણને તો એટલો બધો આપણને આનંદ થાય કે અહીંયા રામદેવજી બાપાની જન્મ ભૂમિકા નથી, અહીંયા રામદેવજી બાપાનો કુટુંબ પરિવાર નથી. અને આપણું કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં રામદેવજી બાપાની તમે જુઓ તો પ્રચાર કેટલો છે, મંદિર કેટલા છે, મંડળ કેટલા છે, એના નેજા કેટલા ફરકે છે, કેવું ગામ બાકી છે. બાકી અહીંયા જ્યાં જન્મ ભૂમિકા છે ત્યાં જીવી આવ્યા છો તમે, ન જીવ્યા તો આંટો મારી આવજો, નકરી રેતી ઉડે. હા, અને અહીંયા બાપુ તમે જુઓ તો આપણી માથે કૃપા કેવડી છે, એ રામદેવજી બાપાની બાપુ મેર છે. એટલે રામદેવજી બાપા એક બાપુ એવું અદ્ભુત પાત્ર છે. હું તમને રામદેવજી બાપાની પાઠની અને બધી હું તમને આનંદ કરાવીશ. જોકે મારે આ પ્રોગ્રામ જ કેન્સલ કર્યો હતો પણ અમારા નટુજીને એ પણ મને કે મારીને તમારી બેયને આબરૂ રહી જાય જો આવો હતો. પણ મેં કીધું આબરૂ મારો બાપ નહીં જવા દે, પણ એ કે તમે હું બે સાચા છીએ, પણ બધાને કેમ ખબર પડે કે દરબારને તકલીફ હશે. જોકે તમે માનો ન માનો, બાકી 15 દીથી મેં અનાજ નથી લીધું, કારણ કે તકલીફ થોડીક થઈ છે. અંદર શરીર છે એની સામે મને બહુ વાંધો નથી. મારે તો આ ખોરાકની જરૂર છે, બાકી તો ભજન નથી ગાતા એ મરી જવાના, અને આમાં મરી જાય એમાં કઈ ફરક નથી પડતો. હું સાચવી ન હોઉં એટલું મને રામા બાપાએ આપ્યું છે. મને આ દુનિયામાં જો માણા બનાવ્યો હોય ને તો રામા બાપાએ. આ દુનિયામાં હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. મારી તમને તમારો પરિચય આપી દઉં. ખટારાનો ડ્રાઈવર 19મી કોમ કહેવાય ને, ખટારાના ડ્રાઈવર આવ્યો હોય અને ધોકા ફેરવવાનું જ કામ કર્યું છે, ઝઘડા મારવાનું, આના સિવાય બીજું કોઈ કામ ન કર. માર્યા છે એવું નથી, મારે ધરીને ખાતો છે. પણ બાપુ ચારે બાજુથી વંટોળિયા મીડ્યા ને સડવા, પછી આપડા હતા ને એ બાપુ મીડ્યા ખહવા. પહેરેલા જેથી હગા નો તેના ધરતી માકારા કરે ને તેથી જેથી મારો નાથ તમારું બાવડું પકડે, તેથી તમને દુનિયાની ટોચે પહોંચાડે. મને આ દુનિયામાં જો માણા બનાવ્યો હોય અને તમે ને મને આ બધા મને ઓળખતા હોય અને હજારો ગૌ સુધી મને બોલાવે છે ને મને સાંભળે છે ને, એ પ્રતાપ બાપુ આ નેજા વાળાનો. બાકી અત્યારે હું બધા મારા છે ને અહીંયા બધા અત્યારે બધા વાર્તાઓ કરે, પણ મનમાં મને બધી ખબર છે કે તમે મારું જેટલું રાખ્યું છે. કારણ કે અમારે થાનની બાજુમાં, ચોટીલાની બાજુમાં 10 કિલોમીટર આ બાજુ છે રામટેકરી ચોરવીરા રામાપીરનું મંદિર છે. ત્યાં હું 30 વર્ષથી જઉં છું. અંજવાળી બીજ નદી હું ત્યાં જ હોય. આ બધા અમારા સાજિંદાઓને ખ્યાલ છે, પૂછો. બધા આખી દુનિયા મને ઓળખે છે. ગમે એટલા પૈસાની ઓફર કરે, હું અંજવાળી બીજ નદી ક્યાંય જતો નથી, કારણ કે મારા બાપે મને આ દુનિયામાં બહાર પાડ્યો છે. દુનિયામાં જો મને દુનિયા ઓળખતી હોય, બાકી ખટારો હાંકતો તેથી આ દુનિયામાં તમારા ગામમાંથી રોડ ખટારા ઢળડીને મરી ગયા, કોઈ અડધી ચાનું નથી પૂછ્યું. હા, એ તો અત્યારે તો મારો બાપ જેથી ત્રાજવી આવ્યો ને તેથી દુનિયા બાપુ કહે છે બાપુ આવો, બાપુ આવો. ખબર છે બધી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે સત્યના રાહ ઉપર હોય, સાચા માર્ગ ઉપર હોય તો ત્રાજવે એને આવવું પડે, આવવું પડે ને આવવું પડે. સમય છે, સમયની બલિહારી છે. કોઈ બાપુ બળવાન નથી. આ તમે માંડવા નાખ્યા છે ને, કોઈ એમ કહેતો કે મેં નાખ્યા છે, ખોટી વાત છે. સમય છે એટલે નાખ્યા છે, બાકી નહીં. મારો નાથ ભેગો હોય તો આ માંડવા એને કર કોઈની તાકાત નથી. આ હમણાં ભાઈએ આખા મંડળ વાળા બધાને જે કાપડ આપ્યા ને બાપુ, એ સમય છે. પૈસા તો આખી દુનિયા પાસે છે, પણ એનો સમય છે ને તારે એને અંદરથી બાપુ ઉમળકો આવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે કે મને ભગવાને આપ્યું છે, મારે કાંઈક આપવું છે, એવું અંદરથી બાપુ નક્કી થવું જોઈએ. લીધેલું નથી દેતા, ઈ પાછું નથી દેતા, એમાં દાન છે ના કરે. હા, હમણાં નહોતા કહેતા કે આ દવાની નોટો લઈ જાઓ પાછી દઈ દેજો. આપણે જેટલા બધા આબરૂ વાળા જેટલા છે, આ પ્રચાર કરવો પડે. જ્યાં જાય અહીંયા લપશે. અહીંયા ઓલા 500 નોટ આપે ને આવડા ઉડાડવા વાળા જે છૂટા આપતા હોય ને એને એમ થાય 800 1000 આપી ભલે ને ઉડાડે. એ બાપુ અહીંયાથી 500 દઈને 1000 લઈ જાય ઘરે. બોલો પછી કે શું નડતું હોય છે? જોરાઓ દાણા ખબર પડે શું નડતું હોય છે. ઈ જડે અરે ઓલો બધી ખબર છે ઓલા ને તમે શું કરો છો. પણ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે, મોજ કરો. બાકી વાતમાં કઈ છે નહીં, મરી જવાનું છે, વાત પાકી છે. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે, કાંઈ છે તેરા. મેં બહુ ઠેકડા માર્યા તો હારું થયું માર્ગ જીડ્યો, ને અત્યારે ખોવાઈ ગયા હોત. ક્યાં હોત ઉપર ને ક્યાં હોત માલપા. આ તમારી ભેગા ન હોય. સમય આવે ને વળાક મારી જવાય. મારો કહેવાનો મિનિંગ ઈ છે, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. એક ગાંડીવની પડસ પકડી નામ છૂટી મૂકે અને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે એવો ગાંડી ફેરવનાર અર્જુન.
હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડી ખંભામાં જ પડ્યું હતું પણ લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમય તમારો ને મારો ક્યારે વિયો જાય ખબર નહીં પડે. કાંઈક આનંદ કરી લેજો, મોજ કરી લેજો. એટલે મહાપુરુષો કહે છે એક ઘડી હાથી મેં પુનિયાદ, તુલસી સંગત સાદગી કોટે કોટે અપરાધ. કાંઈક તમને ને મને આનંદ કરવાનો સમય મળ્યો છે. 24 કલાકમાં કાંઈક કરશો ને એ તમારી મારી હારે આવવાનું છે. બાકી આ ગાડીઓ બંગલા દીકરા બૈરા એ હારે કઈ આવવાનું જ નથી. આ બધી જે કઈ આપણને સંપત્તિ આપી છે ને એના આપણે ચોકીદાર છે, માલિક નથી. માલિક હોય તો ભેગું આવે. આ તો ઓલા ચોકીદાર રિટાયર થાય ને પછી બીજો ચોકીદાર આવે. એમાં આપણે રિટાયર થાય છોકરા આવે, છોકરા રિટાયર થાય એના છોકરા આવે. ભેગું કઈ લઈ જવાની વ્યવસ્થા જ નથી. જેટલો મોકો મળે એટલો કંઈક વાપરજો, આનંદ કરજો. બાકી મરી જવાનું છે વાત પાકી છે. એટલે હરજી ભાટી એક બાપુ વાણીમાં એવી વાત કરે છે કે રામદેવજી બાપા સોધામ ગયા પછી હરભુજી પોતે વાણીમાં અને ઇતિહાસ એવું બોલે છે કે રામદેવજી બાપાએ પહેલા છે ને પહેલા પરચો આપ્યો હોય તો ભલે અને પહેલા જો અનુભવ કરાવ્યો હોય તો હરજી ભાટી. હા, અજમલ રાજાની ખુદને કદાચ મારા ખ્યાલથી ખબર હોય કે ન હોય પણ હરજી ભાટીને બાપુ પહેલા પરચો મળ્યો છે. એટલે હરજી ભાટી ને હરભુજી છે એમના માસીના દીકરા ભાઈ છે. હરભુજી અને હરજી ભાટીએ બાપુ રામદેવજી બાપાના ભજન કર્યા, બહુ વાણી કરી. પાટની પરંપરા અને સનાતન ધર્મની વાત ને બધી ઘણી બધી વાતો છે. તમને મોજ આવશે એવો આનંદ હું કરાવી. પણ હરજી ભાટી એક વાણીમાં એવું કહે છે એ જીજો આ છે મારે ઈવે ઘોડાના ગમસાણ રે રામાવીર પધારો લીલુડા તો ઘો